અહીંયા ગાજરા ઉકળતા નથી, ગાજરા બચી જાય છે. અહીંયા આખા ગામના છોકરાના લગ્ન થયા, અહીંયા મારા છોકરાના લગ્ન નહીં થતા. અહીંયા છત્રી છોડીઓ બતાડી, પણ છોડીઓ કઈ ગમાડતો નથી. હવે છોડીઓ ગમાડતી નહીં કે આ ગમાડતો નહીં, કઈ ખબર પડતી નથી. હવે આની માથે ભામરો છે કે ભમરાની મોક ખબર પડતી નથી. અને ચાર નું કીધું કે તું વાડી આવી, પણ હજુ વાડી આવ્યો નહીં. આ ચા રખડતો હશે બટ હવે તો સારું એક બાપા ચોથી ચાલુ કરું ના હોય તો મારા માથા ઉપરથી કર. હરખું કોકી એટલે તું ચા ભાટકતો તો હે? હું છે ને મથુરબાના ગલ્લે ગયો તો મસાલો ખાવા. તો અહીંયા ઊભું રહેવાય દેખાય નહીં. હવે ઈ બધી જવા દો, પણ મને હે ને ઓલા શકતોબા હે ને શકતોબા એન છોકરાના વિવાહ હે અને મેમનાની કીધું હે કે તાર બાપાની કે મેલ છે કે તારું હગવાનો મેળ થાય એમ કે એ શકતાબાન ઘરે સત્તાબેન ઘરે હોય. તું સાચું કે ખોટું? સાચું એને એને વાત કરી તમે અહીંયા જો તાર ખબર પડે ને વાત કરો. એમને માઇકન હગા આવતા હશે એટલે એવું હોય ને તો જવું પડે. એવું હોય તાર હગું હોતું તો પડે જ મારે. હું તારા આટલા બધા પૈણી છે તમે કઈ મારું કરતા નહીં વાત કરો. અહીંયા તને મેં છત્રી છોડ્યું બતાડી, એક ગમાડતો નથી તું. પણ એ આ બધું તમારા ઓખ છે, તમારો વાત કરો. એક તો આવતા નહીં ને મને પેલું કીધું છે તમને આ તો હું ખોદી નાખીશ પેલા ઓલું કરો ને હગાન. અહીંયા સવારનો ગામમાં રખડતી તું હજે છે, હવે છે તારે આવ્યો તું. ઓપન ચોક જ્યાં હોય તો ખબર પડે ને વાત કરો. ત્યાં કામ ખોટે તો ચાઈ જાય ને, તામાં તાને ભોગવું પડે. આઈ સારું તો હું કરી દઈશ, પણ હે ને શું કહું અહીંયા જાજો હો કે હું એ તો જવાનું તો હે જ અહીંયા, હા. પણ થોડા ગાજરા ખોદવાના હે. હું ઈ તો હું આ લાવ્યો ને કોશ હમણાં ખોદી નાખો, અડધો ચેરો આખો ખોદી નાખો. હાડતો નહીં ખોદવો, અને તો- બે પૂરા ખોદવા ખાલી. ના ના ઈ તો હું ખોદી નાખી, તમે ચિંતા ના કરશો. ઓય અહીં બેહી જા. સારું આંખી બેસજો. અહીંયા બે ડોલા ત્યાં મારા ખેતરમાં આવે હે. આ તમને કને હાલવાનું કીધું તું? પાહા પાહા. પણ બાપા હા તમને જવા દો ને. એટલે મારા ખેતરમાં હાલવા ના દો. વાહ, આ તો અમારા મોટા ભાઈ ને હે ને પગમાં દુખાતું હતું ને એટલે અહીં અમે શોર્ટકટ માર્યો. તો તારા મોટા ભાઈ ને ગંપે ઉપર લેવો તો ને. એ તો હું ખંભે ઉપાડું વળી ચેમ વળી અને તારે ચેમ હોય વળી ઘઉં ભાજી જાય છે. મારા ઘવે ભાગતા નહીં કે મારા ધાણે ભાગતા નહીં, મારા ભાંગે છે ઢેફા. હોય આ પાસે જતા રહેજો. આ રેવા દો ને, તમે મારી વાત તો સાંભળો. હા આ મારા હગાની વાત કરવા આવે તો કદાચ ક્યાંક ગામમાં વાત કરે આવું કેજો ને. અહીંયા ઈ વાત જાવા દે તું. આમ નહીં હાલવા દેવા નથી. આ તારા બાપ હોય ને આવી રીતે ચઈ હગા કરાતો નહીં તારો. આવી જીભ હે ને એટલે તાર બધે હગા તૂટી જાય છે. એટલે જ એમને ના તાણે. પડે એમ તો શું કરું. તાર એટલે તારે છે ને હગા આવતા નહીં ને હગા થાય ને તોય તોડી નાખી. જેમ ક્યારે ડોહો વાત જ અમે કરતો નહીં. વાત હાજી, તમે ચિંતા કરશો ને. અને જો હું અરે અહીં હાલતા જો ને ટાંગા હાજા નહીં રાખવા. આ તમારા ડોહાને હે ને બોલતા શીખવાડો, બોલતા. તાણે. એટલે અમને તો બધું તારું બોલતા હગું થાય નકર તારું હગું થાહે નહીં. નહીં તમારું છોકરા હગું જ નહીં થાય. તમે હવે ઓય. હવે સ્વભાવ રાખો. હાગું થાવું હોય તો થાય નકર ના થાવ કઈ નહીં. પણ અહીં હાલતા નહીં. રેવા દો ને. પણ અલ્યા તમારી આવી બોલી જ હગું નહીં થાતું હોય. અલ્યા તમારો જાય પગ પડી ખરે ઉગતું નહીં. એટલે આવી રીતે જે હગું કરાતું ને એ તોડાઈ નાખે. મેં બોલા તોડી નાખી. હા આઈ ગયા વળી. એટલે આ રીતે તમે હાલતા નહીં ગયા. હવે તમારી તો જીભ એટલે કુવાડો. ફોન આવ્યો, ફોન કોણ આવ્યો. આવ્યું? હા હગું. હા અમને જ ઘરે આવું હાલો 2 મિનિટમાં. ના લઈ ગયો. શેનો ફોન હતો બાપા? અલ્યા તાર હગાનો હતો. તાર હગું ગોતીને આવે. હું આઈ ગયું ને હગું. એ હજુ હગાવાળાનો ફોન આવ્યો. હજુ પાકું તો કરો પેલા. અલ્યા તું જો પાકું કરી નાખું અને બગી લાવું. બગી મારા છોકરા હતું અને આ ગામમાં વટ પાડું. હવે ઈ હે ને બગી લાવો કે તમે ગમે લાવો, પણ તમને ખબર પડશે હજુ પૈણાવો છોકરો કેટલી વિહે હો થાય છે. એ હો થાય કે બહે થાય, પણ છોકરો પૈણાવો એટલે પૈણાવો મારે. બગી પૈણાવતા હોશે પોની આવશે હોશે. ઓછે પાણી ભલે નાખે સાઈડ આવે પણ મારે છોકરો પૈણાવો તો છે. હા એ તમે બગી લાવો કે બગો લાવો અમારે શું છે. હેડો મોટા ભાઈ હેડો આપણે. અલ્યા તારા છોકરા હે ને આવી ગયું ને, માગું મારવા આવ્યો હે ને. અલ્યા
હવે તો બખારો કર્યો કે નહીં ઘરે હેડો કે નકર બધું નાખી દઉં. અહીંયાથી નહીં આમથી જ આયા એટલે મહેમાન આવતા ના બખારો વાપરશે તો પાછા જતા રહે અલ્યા, બધું મેલ દો. હે? આવ, મેલ. અરે, થાચી ગયા થાચી. અને એમાં એક તો ઓલો વચ્ચે બોલી ગયો ને મગજ ખાઈ ગયો હે. એને હે ને એને શીખે ને જીવ હે કે પછી પુવાડો કઈ ખબર જ પડતી નહીં. ઓવે, હવે એ તો લખન ખોટો પણ એના લીધે એના છોકરાની જિંદગી બરબાદ કરે છે એમને એમ. અને 25 વર્ષ નો થયો એનો છોકરો તો એ હગું ચાઈ આવ્યું નહીં બોલો. વાત સાચી. હવે અને મારું તો મગજ ની દહીં કરી નાખી છે વચ્ચે આવીને તો. હવે મગજ નું દહીં તો મારું કરી નાખ્યું હે. હવે તું ખાવાનું પડ્યું હોય ને તો કાઢ મારા ભાઈ. તમને હજુ ખાવાનું શું છે? ઓલો ડોહો આપણે ખીજાઈને જતો હતો તોય તમને હજુ ખાવાનું શું છે? બીજું કઈ હુજતું નહીં તમને? અને ખા હવે હર્ષેલા હતા ને તું એ. અલ્યા મારા ભાઈ, હું હે ને બોલતો નહીં અને વિચારું હું ઘણું હું. શું વિચાર્યું કો મન ખાલી? હવે તારે જાણવું જ છે ને. હું એ તારું વાસ ઘર હવે. અને હવે મારે ખાવું નહીં. અહીં વાત છે ને તારે. અને તું હવે હેડ મારા ફેરો હવે હેડો શું હેડો. થાય છે એ તું જો હવે. અને આપણે બોલી ગયો ચમવરી આપણું મેન્યુ મારી ગયું. હેડો હેડો હેડો. શું કરવાનું છે? એ હા તો મને જબર ફોને કર્યો ને મને જબર સંભાળી. અલ્યા, તું શું કરે હવે? હા? હું તૈયાર થઈ ગયું ને હવે અલ્યા, તૈયાર નહીં થાવ. ઓલા મહેમાન આવે છે ને એટલે તું હંજવાળી કાઢ નાખ પેલા હંજવાળી. હવે આપણા ઘરમાં જો હાંજવારી ઓલો હાવીનો છે તેમાં અહીં વારું કેવું નહીં ના અલ્યા, મેથી મને કહે તું લઈ આઈ ને. તો મેથીમાં હાલ છે હું જોઉં હું જાતો લઈ આઈ જા હોય તું. અલ્યા, છોકરો તો મારો હીરો છે, હીરો. લાગતું નહીં હો પણ ઘરે કોઈ લાગતું નહીં અલ્યા, અંદરથી લઈ આઈ ને. બે લઈને આવતો રહ્યો બે એક દી નાવ તો ઘરમાં મિલ દે ઘરમાં અને એક દી વાત હોય. હવે પડ્યું તો કામ આવશે. અંતાજ દો ઘરે. ઓય હંતા દો હંતા દે હંતા દે. આ ભાગડો હે ને ચોખ્ખું કરી અલ્યા, ચોખ્ખું તો રાખવું પડે ને કે ઓલા મહેમાન ક્યાં કંટાળા હોય છે કેવું. મહેમાન આવે ને તો આગળ જોઈને જ મને પસંદ કરી લે એટલે આવું નહીં તો એને બધું હોય. અને હું તમને શું કેતો હતો હા, અને ખાવાનું આપણે શું બનાવવાનું છે ખાવાનું ને હા. ખાવાનું હે ને આપણે હે ને રોજ જે કિલો લઈ આવવાની બધું બંધ કરી લઈ. ઈ બધી વાત જવા દો હા. હવે મને આ લુગડા કેવા લાગે ઈ એટલે આ લુગડામાં તું લાગે હીરો હીરો ઉઈ. આ મારા બાલ ધોરા નહીં દેખાતા એટલે હું એ તું એને કલાડી દઈ કલાડી જેમ હવે તારા બાલ થોડા કમ કારા કરી નાખ. એક તો છે કલાડી ને ટોના જેવો ઉપરથી કેવું છે હું લાવું કોઈ તું હારો જ લાગીશ. એટલે કેટલી વાર મને હે ને કાળા કાળા બાલ કરી આલો હો. અલ્યા, હું તને કારો બાલ કરી આવું કારા બાલ કરી આવું. આમો દે તું. હા, રેડી રેડી હો બાપા જોયું હવે થોડું કે ને કાળું કરના કોઈ નજર ના લાગે. લાવવાનું મેલ્યો હો. એ મેલ જાય અને ફૂટે નહીં ધાઈ રાખજી. હારું હારું ખબર તો એક જ છે. બહુ અડકીલો મારો અને ઢોકળું. હવે ખાવાનું હું હે ને તમે કોઈ બનાવશું આપણે કહો એટલે બનાવવાનું હું એ ખબર હા. તું હે ને મતુર બના કરી લે જા 1 કિલો સોજી લેતે. પણ ઈ તો નહીં હાલતા આપણે ચમકે 36 વાર આપણા ઘરે મહેમાન આયા એટલે 36 કિલોના પૈસા બાચી ઈ નહીં હાલતા શું કરે? એટલે એને અહીંયા કહેજે કે હાલ ફેર હાલ દે કે પછી બધા પૈસા ભેગા આલી દે. એવું એમ હું હારું તો હું જઉં પણ જો નહીં હાલે ને તો પછી અમે નહીં આવે હું તો કહું છું. એટલે એને કહે કે તું આ મારું નામ લેજે કઈ. હા. અને ના હાલે ને તો મને ફોન કરી. હારું અને બીજું શું લાવવું 1 કિલો સોયજી બીજું બીજું કાંઈ લેવું નથી આપણે. એમાં કઈ નાખવા નહીં જોતું ને કઈ પછી મને પાછો ધક્કો ખવાતા એ તો ધક્કો ખાવી પડે. લગન તારે કડક મારે મારે કરવા છે તું જા ને તું. હારું જઉં છું અને ધરાક બરાક લાવવાની જો ધના હોય ને હા એટલે બાકી આવે ને તો ધરા ખજૂર બજૂર બધું લેતા આવજે. હું મારા બાપાએ કોઈ દી મારા નાનાએ જરાક તો ભારી નહીં ના એને જરાક ખાવી હે જઉં હું હો. શું કીધું હારું જઉં હવે હા તો ઉપર ને એક તું હવે મને તું એ કે હું શું કરવા લાવ્યો હે? હવે મારા ભાઈ તું વાપર. હું તને કેમ લાવ્યો કહું હવે. હા આ રસ્તો ડાયરેક્ટ ગફુરભાઈ ના ઘરે જાય ખબર છે. ઈ વાત તો હાચો તારી. હા એટલે મહેમાનો અહીંથી ને જ નેહરવાના હે.
તારી મગજ તો ખરા હો. તારે મહેમાન ને તું કરીશું ઈ મને કહો. જો મહેમાન ને ઓયથી પાછા ના વારું ને તો હા. મારું નામ જગ્ગો નહીં જગ્ગો. એવું એમ? વડીલ આમ આવો જી. શું કોમ હે? આ ગફુરભાઈ ઘરે જાવ તો આ રસ્તે ન જવાય ને. ઓવે આ રસ્તો તો ગફુર ભાઈ ના ઘરે જ જાય હો. એવું એમ ને. ઓવે તમે અમે એમના ઘરે હે ને એમના છોકરા હગું લઈને આવ્યા એટલે જોવા જઈએ. આમ તો એટલે- કેવું સારું છે ને હાઉ આમ તો એ કમ્પ્લીટ મોણા હે પણ એ દારૂ પી જાય છે. અમુક અમુક દન નકર તો હું તો રેડી મોણા આમ પા. હાઉ રેડી મોણા હે. હું પણ અમુક અમુક ફેર હે ને જુગારે રમી નાખે ભેગો પીધો હોય તો. તમે હે હું નકર ઓમ તો બહાર રેડી મોણા. આમ પા હાઉ રેડી આમ સીધા મોણા હાઉ હો. તાણે અને અમુક અમુક દન તો હે ને હા. એ અમારા ઘરે ને વાટકો માં લોટે લઈ જાય છે. તે મોગી જાય. હું નકર તો ઓમ પાસે સીધા મોણા હો. હાઉ સીધા મોણા. સારું ભાઈ વાયકર તો આપણે ઘર સારું જોયું તું પણ આ કે દારૂ પીવે હે જુગાર રમે હે લોટે બીજા પાસે માગે હે આવા ઘરે થોડું હગું જોવા જવાય. તો આમાં હું ભલી વાર હોય તો આપણે અહીંયા હગું કરે ના ના નહીં જોવા જાવ. તો આમ પા હે ને હાઉ સીધા મોણા હો. તાણે ચોથા ભાગે હે ને એ બાજુ રાખે હે. બાજી જોતા ભાગે રાખે. ઓય નકર ઓમ પાસે સીધા મોણા હાવ. હાઉ આમ સીધા દોર જેવા મોણા હી રહ્યા તાણે આમ ફેર વળી પીધો હોય ને તો ગામમાં ઝઘડો બગડો કરી નાખે બોલવાનું એટલું બોલ નાખે. હાઉ બાકી ઓમ સીધા મોણા હે સીધા મોણા હાઉ હું એમ. કાળુ ભાઈ હા આ વખાણ કરે કે શું કરે હે વખાણ નહીં ઝઘડો કરે ગામમાં ચાર ચોથા ભાગે હે ને જમીન વાવે હે આવા ઘરે ના જોવા જવાય હગું. ના વર્તી વાળો ગાડી વર્તી વાળો આપણે જવું ને હવે ના ના હારું હેડો. એટલે મહેમાન તમે કેમ કરતા પા અમે આવી હમણાં એટલે અમારે હે ને બીજા મહેમાન ને અહીંયા જવાનું એટલે આવા હમણાં હું પાછા. નકર ઓમ પાસે સીધા મોણા હોય ને. ના, ના, હારું, હારું. પાછા જાજો કરે. હા તારી જતાડ્યા વર્તી તો વાડી હોય એમને ગાડી જોઈ લે જાય ઈ ગાડી. ના ના આમ તો તારું મગજ ખરા હો. તારે આપણું મગજ કોઈ જેવું તેવું થોડું કે ના ના તારું મગજ ખરા. હવે હે ને તડકો વધારે એટલે ખાઈ લો પેલા અને પછી ઘરે જઈને હુતા. વાત સાચી. હવે તો ખાવા ભાવશે કે નહીં ભાવે? હવે ભાવશે ને પછી જે શેતરે હેડો. હારું હેડો તો મોથી અહીંયા મારો છોકરો લેવા જોઈએ સુઈ છે પણ ના ના આ તો મહેમાન ને એવો શીરો ખવડાવો એવો શીરો ખવડાવો છે ને આમ દાંતે છોટી જવો પડે એવો શીરો બનીને મારે ખવડાવો છે. અને મારા છોકરાને લગ્ન આવે એટલે મારે ગીત તો ગાવું પડે નહીં. એટલે આ મોમેરું મારા ફલાના મોમાં લાવી બીજું ગાવા દે બીજું ગાવા દે. એટલે લગ્ન આયું મારા નોન તક છોકરાનું લગ્ન આયું. ખાટલે બે ખાટલે બે બાબા હવે ઘણા ગાવાનું રહેવા દો. અરે પણ થયું છે અરે તને ઓલા દુકાનવાળાએ ના પાડી ઓલા મથુરભાઈએ ના પાડી અરે તને ભૂત વળી ગયું ના પતી ગયું મામા પતી ગયું હવે અરે ગામમાં કઈ આખો વાય થયો પતી ગયું બાબા બધું પતી ગયું અરે ગામનો પાડો વાય થયો ભૂત વળી ગયું મારા લોકોને અરે આને ભૂત વળી ગયું અરે હું થયું એ તો કે મને પતી ગયું બાબા બધું પતી ગયું એટલે કઈ ભૂત વળી ગયું ના તો હા એ તું બોલ હા ખાઈ લે તું હા હવે બોલ બાપા હા હું એને જોતો મથુરબાના ગલ્લે ગલ્લા વાળી ના પાડી તને ના આ ઓલો રોને જગલો ડોહો ને આ જગાએ તને માર્યો જગાએ માર્યો તો તમે પૂરી મારી વાત તો સાંભળો પણ પૂરી બોલ તો ખરી ઈ છે ને હા ઓલા આપણા મહેમાન નતા આવવાના જોવા ઈ કને એ તો જોવા તો આવવાના જ છે ઈરે બે ઓલે કને રસ્તા વચ્ચે બેઠા હતા હા. અને શું કીધું ખબર હે ઈ તો ઈ કે ભાગ બોંધે હે અને પાછો તો ઈ કે લોટી મારા ઘરે માંગવા આવે અને બાપો દીકરો દારૂ પીવે એટલે પાછા અહીંયા અલ્યા, હું દારૂ પીવું હે? અલ્યા, તું ધોકા બોકા બધું લઈ લે આ જેમના ટાટિયા ભાંગી નાખવા હાજા નહીં રાખવા જેમ મને કે હે હું તારા ઘરે લોટ લેવા આવું કે હા? બાપુ હાલ. સંપલ લઈ લો સંપલ કે પાછું આપણે અહીંયા દોડવાનું થાય એ ધોળ પેલે ગમતા હા હું હાથમાં લઈ લો ને તું દોડ. ઉતાર રાખ અલ્યા, આ તો મેલું નહીં આ તો કોઈ ના લે પાયા નીકળો અને દુકાને મને ગા માથામાં આરે ખોટું કરે છે અલ્યા, આ તું તારા હકું તે એને તોડાયું હે ને એમને ઓલે રસ્તા વચ્ચે બેઠા બેઠા કે આમ છે ને તેમ છે બારા ને હારો ખબર પડે અહીં કે હા, લડાઈ બસ, બહાર નીકળું
હાલ તો જીવ તને છે ને માથામાં ફોડું ને ભલે માથું ફાટી જાય બાપા. મારું તો ટાંગા તોડી નાખવાના ટાંગા. આ નીકળો ને. અલ્યા કહું બાર કાઢી નાખું. હે છોકરા બાર ને હેરો એમને કે અલ્યા બાર નીકળો કહું છું. આ હે ને મને લાગે બીતા હશે એવું જ એટલે બાર ખોલ્યું નહીં અમને. લાગે છે. ના ના ખબર પડી ગઈ લાગે ગાયરે આવી ગયા એમ હો. આ તો બાર તોડી નાખું કાજ મેલું છું. હોતા. હવે ને શું કરવાનું હે જો બાર નીકળ ખરા ખરા તડકે અલ્યા વેગરાવ માર તારી હંગા હું દુશ્મન હતી હે માર રોગણ તે હગી તોડે અને મેં તારા છોકરાની હગાઈ નહીં તોડાયો. અલ્યા તે તોડ્યો અને હગાઈ ની વાત ચો કરે હજી તો ખાલી તાને. જોવા વાળા આવતા હતા. તાને ઈ તે પહા કાઢી એમ નથી અલ્યા, તું તારા ખેતરમાં છે ને અમને હેડવા નતો દેતો આ નકર હું લપ લઈને આવ્યો તું તું હેઠો ઉતરતો એમ નહીં તાને. પછી તો પછી તમારે આવું કરવાનું હતું ને ના હેડવા દેતા. અરે પણ અમે શું તમારું ઊભું કર્યું હે શું કર્યું એમ કહો તો તમે? મારા છોકરાની હગાઈ તે તોડાઈ અલ્યા એ તારા છોકરાની હગાઈ જો કે તોડાઈ. તારે તારા ઘરે હું આવ્યો. હા અને તાને જોયું તે હા તું કહે તું તમે ઓલા કને રસ્તામાં બેઠા હતા અને મહેમાન આયા મહેમાન ને નતા બધું કેતા ઈ કે આવા હે ને તેવા હે એમ કરીને મહેમાન ને પાછા કાઢી મેલ્યા વાત કરો હતી. અલ્યા તે મહેમાન ને પહા કાઢે તે અને મને મારવા આવે. મારા અહીંયા બાપાને ધક્કો મારતા નહીં ને હારાવટ નહીં રે અલ્યા તમે હગુ આવતા આવતા તમે પાહુ કાઢ્યું છે હું યાર એ તો હાજુ પાહુ ગાડી ના ઓય. બગાડને હે ને ડીઝલ બગડો ખોટે ખોટું એટલે મેં કાઢ્યા. તું કેવું બગડ્યું તું? હા, કેવું વળી. બગડતું તું? અને આ હે ગોમાં અમારું નામ જો તમારી વાત હે કે તું હવે હેઠો ઉતરતો. હેઠો ઉતરતો. હવે છોકરીઓ ના પાડી એમ કરીને તો એટલી છોકરી ના પડી એટલી. બા, બેટો આવું કરવાનું હતું. એટલે તમે ના પાડી હોવી. એ તમારી વાદે તો હે ને આખા ગોમ બદનામ થાય રહ્યું તમારી વાદે. તમે અને તમારો છોકરો બે અલ્યા, તમારી વાતે આ અમારા છોકરા હાગું ના થયું કે થઈ ગયું હતું હોય. અને આવા નવા પનોતી આડા ઉતરે અલ્યા, તું હેઠો ઉતર. હેઠો ઉતર તું. હા, હેઠો ઉતર ખબર પડે આપણે અમને ખોટું નહીં કર્યું આ એક તો છે બે ગાંડા જેવા અને કાંઈક ઊંધું કહીએ ને એને બરોબર આપણું નોમ આવશે અને આપણે હાલી જાય હોય તો નોખા એવું એમ ને તાણે હવે મૂકો મગજ તોડાવો. મગજ થોડાય જલ્દી ન કર હેઠો ઉતર. બે મઈ જાય એમ ને એમ તો બાદી હેઠો ઉતર તું. હેઠો ઉતર. હેઠો ઉતરો ખબર પડે વાત હેઠો ઉતર તું. મને મગજમાં વાત એક પેસી ગયો. શું એરી હું આઈડિયા હાલે જ અપનાવું હું. આપણે આપણે અલ્યા, તું મેમણ નહીં. હા સીધો કરાવો તો ખર્ચો લાયા છે. મારી વાત સાંભળો. તમારે તમારા છોકરાનું ભગું જ કરાવવું છે ને. હા, કરવું જ છે મારે. કાલ તમારા ઘરે મહેમાન આવી જાહે. થઈ જાય. હોવે. એટલે આમાં તમે હાચી કહો ખોટી? અરે હાચું હાચું ને હાચું. સાચું ને? હા આઈ જાય ને? અરે નક્કી ફાઇનલ એમાં. તો તમારે હે ને 50,000 રૂપિયા મને દેવા પડશે હવે. એટલે 50,000 છે ને હવે આ તમે હગું ઉતરાવી એને. 50,000 રૂપિયા તમને જડી જાહે. અને આ મારા છોકરાનું જે લગ્ન થાય ને એનો બધો ખર્ચો તમારો. તમારે આલો પડશે મકવાના બધાનો આ ખર્ચો. તમે ના પાડી. તારે ના પાડી આના કરા તો બીજી વખત હું ના પૈણી જાઉં તને પૈણા વાવ. તમારો ખર્ચો અમે ભોગવશે બસ. પાકું ને? અરે નક્કી નક્કી ને નક્કી. અને કાલ મહેમાન આવો જ પડે મારા ઘરે. ઓ, નકર અરે સમૂહ ને આવશે પાછું આવશે એ આવશે. તમને તમારા વાત કરે. ઘરે મહેમાન આવશે અને જો એ કોઈ ના પાડે તો એ પછી અમારા પાસે તમે હોય અમારા ઘરે આવતા નહીં. પણ આ બા પડે. મહેમાન આપવા પડે હા. અમારા ઘરે વાત તમારા કરો. ઘરે મહેમાન આવશે આવશે ને આવશે એ ફાઇનલ. ફાઇનલ ને? અરે ફાઇનલ. હારું હાલો. હાલો. સારું. હા, મોમાં. કિશનભાઈ ગોંડલ. અને ભાઈ હું તમને એક વાત કહું આ શું આપણે કર્યું તાને હવે અમે 50,000 રૂપિયા દેવાના આપણે મહેમાન ગોતી લાવવાના અને બધા લગ્ન કરે તો એ ખર્ચો આપણે દેવાનો આવું થોડી જઈ હેઠતું હશે એ આઈડિયા હે મારી પાસે બધી આઈડિયા હે. આઈડિયા છે એમ ઉવે એ તો હું તને હે ને પછી કહું એની આઈડિયા. મારો તો દારો ખરાબ કરી નાખ્યો હું જવા હું એક હું આવું છું હવે.